ઉંમર પ્રમાણે પહેરવું ઓઢવું અને ઉંમર પ્રમાણે ખાવું. જેવી આપણી ઉંમર, નાના હોય ત્યારે ખાતા હોય પછી યુવાન થાય પછી ન ખવાય, યુવાન થયા ત્યારે ખાતા હોય પછી ગઢપણ આવે તે ન ખવાય. છોકરા શેરડી ખાતા હોય પછી ભાપો એમ કે મને એક માદળિયું આપો, એ ન હાલે. ઉંમર પ્રમાણે પહેરવું ઓઢવું, ઉંમર પ્રમાણે ખાવું. અરે માન વિનાનું કોઈને આંગણે વણ તળ્યું ન જાવું. આપણને કોઈક બોલાવે તો જાવું. તમે જુઓ, મહેમાન અને મોત એ ગમે ત્યારે આવે, એની તારીખ ન હોય કે મહેમાન શુક્રવારે જ આવે કે મહેમાન રવિવારે જ આવે. મહેમાન તો એની અનુકૂળતાએ આવી તો તમે સૂઈ ગયો ને દરવાજા ખખડાવે. એને મન પડે ત્યારે આવે. તમે જો, આપણો ભારત દેશ જ એક એવો છે કે ત્રણે ત્રણ ઋતુ આપણે માણી શકીએ. મહેમાન અને મોત ગમે ત્યારે આવે, પણ ટાણે આવે તો રૂડા લાગે, કટાણે અકળાવે. આનો આ વરસાદ ચોમાહામાં આવ્યો હોય, આપે ધરાણા કઢિયા વાદળ ચમંકી વીજ, રુદાને રાણો હાંભરો આજ આવી અષાઢી બીજ. આય મહારાજ થતું હોય અને ઈનો એ વરસાદ જ કટાણે મોસમ કરતા હોય ને આવે ને તો બધાયના મોઢા બગડી જાય. આ આપણે જીવનમાં ઉતારવા જેવું. કોઈને ત્યાં પ્રસંગમાં જવું ને તો ટાણે જવું, કટાણે જાઓ તો લોકો મોઢા બગાડી જાય. ટાઈમને હાથવી લેવો. મહેમાને ટાણે આવે જ રૂડા લાગે. તમે ઠામ ઉઠકીને ઊંચા વાળી દીધા પછી રામ રામ કહીને ઉપાડે. જમવાનું ગીત તો બાકી છે. હું વહેલો પહોંચી જાત પણ મગનભાઈ રસ્તામાં હામાં મળ્યા વાતુએ ચડ્યા. પણ તું ભલે વાતુએ ચડ્યો, ઘેરે એક ફોન મારી દીધો તો તું આવતા અમે રોટલી તૈયાર રાખત ને. એમ મહેમાન અને મોત ગમે ત્યારે આવે, પણ ટાણે આવે તો રૂડા લાગે, કટાણે અકળાવે. દીકરાની ઘીરે દીકરા રમતા હોય અને મોટી ઉંમરના કોઈ દાદા દાદી ગુજરી જાય તો એનો પરિવાર, સગા સ્નેહીઓ બધા એમ કે કીધું લીલી વાળીને મૂકીને ગયા છે. કારણ કે એને સંસારના બધાય કામ પૂરા કરી દીધા છે. પણ એનું એ મોત કોઈક યુવાન માણસને આવે, કોઈ બાળકો નાના હોય ને આવે ને તો એ પરિવાર ઉપર શોકનું મોજું ફરી વળે. એટલે આ બધી વસ્તુ ટાણે સારી લાગે, કટાણે એકેય વસ્તુ સારી ન લાગે. હા, આપણે તમે જો અહીં રાજકોટમાં તમે એમ કહો ને કે 8 વાગ્યા આવવાનું તો અહીં 3:30 આવે. હજી અડધા હામાં મળશે. ક્યાં જવું? એન્જિનિયરિંગ હોલે કીધું ત્યાંથી તમે આવીશ, બસ પૂરું થઈ ગયું. તું આવી ત્યાં સુધી રાહ જોવે તારી. રાજકોટમાં હું નીકળ્યો ને તો એક બાપ દીકરો બાજતા હતા. મેં કીધું શું છે? તો એ છોકરાનો બાપ કે ધીરુભાઈ કે નહીં? કીધું હા. મને કે આ મારો દીકરો છે મગન, એનું હક પણ નક્કી કરવાનું છે, તો એ કે કાલ મારે જોવા જવું. તો મેં કીધું હવે અત્યારનો યુગ છે બાપા, હવે જાય બધાય જોવા. પણ મને કે તમને ખબર નથી, એ તોતળીઓ ગુડાણો છે, એની જીભ જલાય છે, એ જોવા જાય ને બોલશે ને તો હક પણ થતું હોય છે તો એ નહીં થાય. મેં કીધું મગન તારા માટે ના પાડે છે, તારી જીભ તોતળી છે અને તું બોલીશ તો હક પણ નહીં થાય, એટલે જોવા જવાની ના પાડે. તો મગન કે હું માલું ખલાપ કરું. હું જોવા જાઉં મને હલફ કરી લે તો મગનો મળી જાય, બાકી બોલે નહીં. બાકી જોવા જવું પડે, આ લોકો બચકાવી દે. તો મેં કીધું હવે એને જવા દો, નહીં મગન બોલે તો એના બાપા મને કે તમે ભેગા આવો. તો મેં કીધું હવે આપણે પ્રોગ્રામ તો રાતે હોય ને તો દિવસના કોકનું ઘર બંધાતું હોય તો આપણને હું વાંધો. એટલે મેં કીધું હું આવીશ. એટલે સવારે અમે 3 જણા ગયા, મગનનો બાપ, હું, મગન. અને જે ગામ છોકરી જોવા જવાનું હતું ત્યાં પાદરમાં પૂગ્યા ને તો એ મગન બોલ્યો. મને કે ઢીલુભાઈ, મેં કીધું શું? મને કે બોલવાની ના પાડી પણ કાંઈ અગત્યનું લાગે તો તમને ગાયન સંભળાવવું તો હાલે? કીધું હા, ગાવામાં ખબર ન પડે, બોલતો નહીં, ગાયન સંભળાવી તો એમાં ખબર ન પડે. અમે ગયા, ઓલા લોકોએ ખાટલા ઢાળી દીધા. એક ખાટલે મગનનો બાપને હું બેઠા, એક ખાટલે મગન બેઠો. એમાં છોકરી પિત્તળની કીટલી ને પિત્તળની રકાબીને ચા લઈને આવી. મને મગનના બાપને રકાબી આપી, પછી મગનને રકાબી આપી. પહેલી જ રકાબી મગનની ભરી, કારણ કે મૂર્તિઓ દી હતો, અમે તો એમને ગયા હતા ટેકામાં. આમ મગને રકાબી પકડી અને છોકરી આમ કીટલીમાંથી ધાર કરી ચાની, તે કાંઠા સુધી રકાબી ભરાણી. એટલે મગનના ટેરવા દાઈ ગયા.
બોલવાની ના પાડી હતી એટલે ગાવા માંડ્યો મગન. એ દલમલા દે મને દલમલા દે રતાબીમાં તા મને દલમલા દે. હવે કીધું આ તો ભાઈરે કરીએ. અમે બોલી પેલા તો છોકરી ગાવા માંડી. એ હાથમાં છે રતાબીને એમાં છે તી ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટમાર ફૂટમાર. હા ત્યાં તો છોકરીની માં નીકળી. આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ ઉપર થઈ ગયો. ફટાટલા ફોલો ફટાટલા ફોલો. ઊંધા આટાની કપલીનું લઈને અમે ગયા હતા. એ બધી ફીટ બેસી ગઈ કારણ કે સામે ઊંધા આટા જ હતા. બોલો હવે મગનને બજારમાં એક દી એના માસા ભેગા થયા તો કે મગન તારા બાપુજીએ મોબાઈલ નંબર ફેરવી નાખ્યા છે, તારા બાપુજીના મોબાઈલ નંબર આપ. તો મગન કે લખી લ્યો 8192 એના માસા કે 8192 મારે કાંઈ લેવા દેવા નથી. તારા બાપુજીના નંબર જ આપું છું 8192 પણ કે કાશીબાને હુકામ એવી રીતે 98 લઈને જવું જોઈએ. નંબર બોલ. એ નંબર જ ઉપાડીઓ લખીને આપું. પછી લખીને આપ્યા 81 92 93 94. આ વાત હસી કાઢવા કરતાં કસી કાઢવા જેવી છે કે આપણી જીભ તોતડી હશે તો લોકો સ્વીકારશે, બાકી તોછડી હશે તો લોકો નહીં સ્વીકારે. તાપીમાં ભૂરીઓ નાવા પડેલો, વિદેશથી આવેલો ને સુરત તાપી નદીમાં નાવા પડ્યો ને વરસાદ ઉપર બહુ પાટિયા ખોલ્યા તે પૂર આવ્યું તે ભૂરીઓ તણાવવા માંડ્યો. હા તણાતા તણાતા કે ખમણ ખમણ. તે કાંઠે એક ખમણની રેકડી વાળો એ સાંભળી ગયો. એ કે બિચારાને છેલ્લી ઈચ્છા ખમણ ખાવાની છે. પડીકું 28નું વારીને કર્યો ઘા લે ખા કે નો સેવ સેવ લે કે હવે સેવ ખમણ ખાવા. હા અમુક વસ્તુ તમે જો તપેલી ટાઢી હોય તો તપેલી જ કહેવાય. હા હા ફ્રીજમાંથી તમે કાઢો તો એને તપેલી જ કહેવાય. અને ગોળનો ભૂકો હોય તો એને ગોળ જ કહેવાય. હા પાછા આપણે કઈ ભાઈ જે હોય સીધું કે ગોળ ગોળ કરીમાં. અને સારા પ્રસંગમાં પાછું ગોળ રાખે. અને ગોળ ગોળ વાતું નથી ગમતી, ગોળ ગમે છે. તપેલી ટાઢી હોય તો તપેલી કહેવાય, ગોળ ભૂકો હોય તો એને ગોળ જ કહેવાય. આપણી એક જૂની કહેવત છે ને કે ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય, ફૈબાને મૂછું ફૂટે તો કાકો ન કહેવાય. આપણી જૂનવાણી રીતપાત તમે જો કોઈ વસ્તુ તમે આપો એને પકડવાથી એના કેટલા અર્થ થાય. મહેમાન આવ્યો હોય દાખલા તરીકે ફળિયામાં ખાટલા ઢાળીને બેઠા હોય, છોકરો પાણીનો લોટો ભરીને આવે અને મહેમાનને આપે તો મહેમાન વચમાંથી લોટો પકડે ને તો નક્કી થઈ જાય કે હમણાં મોટું તોહે. અને તળિયેથી પકડે ને તો એમ થાય કે હમણાં ગટગટાવી જાય. અને એનો એ લોટો કાંઠેથી પકડે ને તો માનું નદી ભેગા. ત્યારે શૌચાલય નહોતા. બોલો હા અત્યારે સરકારે કેવી સારી યોજના કાઢી પણ હજી ગામડામાં ઘણી જગ્યાએ દુરુપયોગ થાય છે. સુલભ શૌચાલયમાં બકરા બાંધતા હોય. કીધું ભેંસ સમાતી નહીં હોય, બાકી ટ્રાય તો એને એ કરી હોય. હાથીયું ભાંગીને નાખી હોય, છાણા ખડીકા હોય. એટલે કીધું આનો ઉપયોગ કરાતો હોય એમ કરો. હા અને સરકાર આટલો ખર્ચો કરે છે બધા માટે થઈને. હા અને સરકારી જે કાંઈ સુલભ શૌચાલય હોય કે રેલવે સ્ટેશન હોય કે એસટી ડેપો હોય કે બસ સ્ટેન્ડ હોય, આ સરકારનું છે એમ ન માનવું, આપણું પોતાનું છે એમ માનીને એનું જતન કરવું એ જરૂરી. ડોશીમાં એ સવારમાં એને જમાઈને ફોન કર્યો કે શું હાલે છે જમાઈરાજ? તો એનો જમાઈ કે અમારે જે હાલતું હોય એ તમારે તો નિરાશ થઈ ગઈ ને. હા આ હળગતા અમને બટકાવી દીધા એનો કહેવાનો અર્થ એ અત્યારે હાઈફાઈ યુગ છે, જીવવા જેવો યુગ છે. સારા ભારત દેશમાં 15-17 પ્રાંત સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. શિયાળે સોરઠ ભલો